વર્ધમાન તપની 70મી ઓળી કરી લેવી સહેલી છે. ઓળી કર્યા પછી એના પારણાના સમયની અંદર કે છૂટા મોઢા હોય ત્યારે જે પાપ થાય છે ને એ પાપની કોઈ વાત થઈ શકે નહીં. નવપદની ઓળી કરનારી છોકરી નવરાત્રીના દિવસોની અંદર જો રાત્રિના સમયમાં એકલી રખડતીને ભટકતી હોય તો મને કહેવા દો તમારી નવપદની ઓળીની કિંમત કેટલી છે. નવપદની ઓળી એ ધર્મ છે, નવરાત્રી એ પાપની પ્રવૃત્તિ છે. ભૂતકાળની નવરાત્રી જુદી હતી, વર્તમાનકાળની નવરાત્રી જુદી છે. ભૂતકાળની અંદર શેરીના ગરબા રમાતા હતા, વચ્ચે અંબિકા માને બેસાડવામાં આવતા હતા અને મહિલાઓ અલગ અને પુરુષો અલગ, મહિલાઓ રમે એની અંદર કોઈને વાંધો કે વિરોધ નતો. આજે બધા ફના ફાટિયા થઈ ગયા છે. મોટા મોટા ગ્રાઉન્ડની અંદર તમારી જયારે નવરાત્રી રમાય છે ખબર નહીં હોય અંબિકા ક્યાં છે. બચારી કયા ખૂણાની અંદર બેઠી બેઠી રોતી હશે કે મારા નામે મારા બેટા દાંડિયા પીટે છે પણ મારી સામે તો કોઈ આવતું નથી. અને ખરું કહું, અહીંથી સુરત રમવા જતા હશો, અમે વડોદરા હતા, મને વડોદરા વાળા કે અમે રાજકોટ રમવા જઈએ. હબ કહેવાય, હબ, નવરાત્રીનું હબ રાજકોટ. અને એ રાજકોટ રમવા જાય. મારી શિબિરની અંદર મેં વાત કરી હતી અને એક છોકરો કે સાહેબ આવતા વખતથી બંધ. મેં કીધું કેમ? મને કે પાસ લઈ લીધું છે. આ વખતે 300 રૂપિયાનો પાસ લઈ લીધો છે. એટલે મેં એક સરસ એક્ઝામ્પલ આપ્યું. હું તારા પપ્પા અચાનક એમનું હાર્ટ બંધ થઈ ગયું, ઓકે, તારી બેન બેંગ્લોરમાં તે એના મેરેજ થયા છે, તમે ફોન કર્યો, એક કોલકાતા છે એક બેંગ્લોર છે, બે દીદીને બોલાવી લીધી, પપ્પાનું કાંઈ ઠેકાણું નથી, પ્લીઝ તમે આવી જાઓ. આ બાજુ તમે ડોક્ટરને અપોઇન્ટ કરી લીધા છે, ડોક્ટરની ફી પણ ભરાઈ ગઈ, હોસ્પિટલની અંદર તમે રૂમ બુક કરી નાખ્યો છે, હોસ્પિટલના પૈસા પણ અપાઈ ગયા છે, બધું જ થઈ ગયું. ડોક્ટર પણ આવી ગયા. ડોક્ટરે કીધું હી ઇઝ નો મોર. રૂપિયા તો ગયા, આયે ગયો. તમારા વડીલો આવ્યા. મેં આ છોકરાને કીધું તારા વડીલો આવ્યા, અંકલ વગેરે. ભાઈ નથી તો હવે રામ બોલો ભાઈ રામ. એ ઠાઠડી લાવ્યા અને એમને બરાબર બાંધ્યા. 4 જણાએ ડાઘુએ ઉપાડી દીધા અને ઠાઠડી ચાલી. રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ. રોડ ઉપર આવી. રોડ ઉપર વચ્ચે જ એક ઇલેક્ટ્રિકનો થાંભલો હતો. એ થાંભલાની સાથે જોરથી ઠાઠડી અથડાય એટલે ઓલી દોરી ઢીલી થઈ એટલે ઓલા પપ્પા જે ગયા નતા હકીકતમાં ભેગા મળીને બધાએ બચારાને એવો બાંધી દીધો હતો કે જતો ન હોય તો જતો રહે. અને એને શ્વાસ લીધો, આંખ ખોલી. બેટા, મેં છોકરાને કીધું આવું થાય તારા પપ્પાનું તો તું શું કરે? હે પપ્પા પ્લીઝ, હવે બેનને બોલાવી લીધી છે. આવું કરો તો શું કરો? અરે યાર પપ્પા તો જીવતા છે. એ ભાઈ રામ બોલો બંધ કરો. ઓમ ગમ ગણપતયે નમઃ. ગણપતિ બાપા મોર્યા. પાછા લઈ જઈએ, ઘરે જઈએ, બધા રૂપિયા જે ગયું ભલે, બધું ભલે ગયું, પપ્પા તો પાછા આવે. આનંદ હોય કે ના? આ એક કાકાનું રિયલમાં આવું થઈ ગયું અને એ પાછો આવ્યો. પછી રિયલમાં મૃત્યુ પામ્યો. પછી એને બાંધીને જયારે લઈ જાય ત્યારે છોકરાને ડાઘુએ કીધું ભાઈ થાંભલાથી હાચવ છું. પેલી વારમાં થાંભલો અથડાયો, એમાં બેઠો થઈ ગયો. હવે બેઠા નથી કરવા કાકા. 300 રૂપિયા કે 3000 રૂપિયાના પાસ જાય નક્કામાં, એની તમને ચિંતા છે? તમારા આખા ભાવ પ્રાણ ચાલ્યા જાય એની તમને કોઈ ચિંતા નથી.